पड़िए रूढ़ानो ये बायुरा पड़िए रूखानो मारा के तलवानो राजा ये मारी वाड़ी नो वासनी लाल परी मायावा ए बेनी संत बानी वारे जाता मारा के तलवाना राजा ए चंद्रमानी रे वारे चंदनमानी रे वारे सपना मा आवे ये तो सपना मा आवे निंद्रा मा जगाड़े ये तो निंद्रा मा जगाड़े ये निंद्रा मा जगाड़े ये तो निंद्रा मा जगाड़े दूध ना प्याला भाई मोरबी थी पधारेल कमलेश भाई वाखाणी ने मोज આવી ગઈ 501 રૂપિયા દે અને મારા વાસંગી વીર મારા નાગ દાદા વીર ખેતલા ને બતાવે હે એ ફૂલડાની વાડીએ ए याबा फूलडानी वाड़ीए पण जरे जगतेत्री कोट देवता ना आगेवान जेने वासंगी वीर कहेवाय जेने वीर खेतलिया कहेवाय नाग देवता कहेवाय लावो मारी महिला मंडल लावो अरे मारो दूध हाकरनो प्यालो अने प्यालो पीन मारी दीकरी जो मोचुनी वातू नो करी दઉં ने अरे तो हूँ लालपरी नो आगेवान अरे वासंगी वीर खेतलिया नहीं बा करनो ई तो प्यालो रे पीवे छे दूधा करनो ई तो प्यालो रे पीवे छे महिला ने मंडळ ने रे खमा खमा के दे ये मारा महिला रे ए दादा ये महिला रे मंडळ ने बापा खमा रे के दे चंदन माने खमा खमा के दे चंदन माने खमा खमा के दे
છે. તમે ઘડી કયું ભલાર્યો ને ખેતલિયા બાપા આવે છે. એક મારા ભાઈને મોજ આવી ગઈ 1100 રૂપિયા દઈ અને મારા વાસંગી વીર મારા નાગ દેવતાને વધાવે. આ લાલપરીની મોજ કોણ રમે કે તલિયા અમને દર્શન જોને લે. તારા માંડવામાં કોણ કોણ રમે કે તલિયા અમને દર્શન જોને લે. ધનરવતી નામની નાગણી ત્રિલોકના નાથ શંકર જેવા ભગવાન અને ધનરવતી નામની નાગણીને દ્રષ્ટિના ફળ લાગ્યા ને ત્યાં તો ધનરવતી નામની નાગણીને પેટની માલિકો દીકરાનું ઓધાન રહ્યું. આ ધનરવતી નામની નાગણી પાતાળ લોકની માલિકો આવી. ધનરવતી નામની નાગણીને નવકુળ ભાઈ હતા. 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના થયા ને ત્યાં તો નાગણીનું પેટનું મીંડું વધવા. ત્યારે ધનરવતી નામની નાગણીને મનમાં વિચાર થયો કે આ પેટની માલિકો તો કોઈક બાળકનો ઉછેર થતો લાગે છે. 6મો મહિનો બેઠો, 7મો મહિનો બેઠો, 8મો બેઠો અને બરાબર 9 મહિના પૂરા થયા ને ઓહો ધનરવતી નામની નાગણીને એમ થયું કે લાવ આ પેટની માલિકો બાળકનો ઉછેર થતા મરતુક લોકની માલિકો જઈને બાળકનો જન્મ કરાઈ આવું. એ આ ધનરવતી નામની નાગણી અને મરતુક લોકની માલિકો આવી અને ખીજડાની ઝાડ અને અઘોર જંગલની માલિકો આવીને દીકરાનો જન્મ કરાવ્યો. અને દીકરાનો જન્મ કરાવ્યો અને પેલું પારણિયું મારા વીર ખેતલાનું નાગ દેવતાનું પેલું પારણું બંધાયું તો ખીજડાની ડાઈ રહ્યો. અને જ્યારે ઈ પારણીએ વીર ખેતલો ઝૂલતો પણ કેવો હે પારણીએ ઝૂલે મારો ખેતલ બાળો रो तो छानो रे ने खेतलिया
ઝૂલે યાબા આ પારણીએ ઝૂલે ખેતલ બાડો રાજા ખેતલ બાડો રાજા કાળી ચતુર્દશી ની હતી રાત મહિલા મંડળ આપણા હિન્દુના શાસ્ત્ર પ્રમાણે ઘણા માણા એમ કહે ને કે કાળી ચૌદશ નો જન્મ એટલે અપશુકનિયાળ કહેવાય હે પણ મહિલા મંડળ જેથી વીર ખેતલિયાનો જન્મ થયો હતો તેથી કાળી ચૌદશ હતી જેને કાળી ચતુર્દશી કહેવાય હો એ જેલમાં કાળી ચતુર્દશી ની રાત દિવાળી ના દીવડા પ્રગટાવા એ પરણીએ પોઈઠાતા પણ પરણીયાની માલિકોર પોઈઠાતા અને ધનરવતી નામની નાગણી જે અઘોર જંગલની માલિકોર ખીજડાની ડાયરે પારણીને મેકીને હાલી નીકળે છે ને હે ઓહો ત્યાં તો પારણીયાની માલિકોથી હાથ લાંબો કરી અને માનો હાડીનો છેડો ચાલ્યો એ મારી માં અરે ઉભી રે મારી ચંદન માં અરે મને નોંધારો મેકીના વન વગડાની માલિકો એકલો મેકીને ક્યાં જાસ કાલ હવારે મને પૂછે તારી માં કોણ તારો બાપ કોણ તારું મોહાર કોણ માં અરે ત્યારે એને જવાબ શું દે અને ત્યારે ઈ ધનરવતી નામની નાગણી કે છે શું કહે છે હે અને ઈ દુખો સાબિતી પૂરે છે માતા હું તારી ધનરવતી નાગણી અને પિતા તારા શંકર દેવ માતા હું તારી ધનરવતી નાગણી પિતા તારા શંકર દેવ એમાં નાગણીએ તને જન્મો ને વીર ખેતલા તું નવકુળ નાગનો ભણે પણ પારણિયાની માથી ગોદી હાથ લાંબો કર્યો ને હે ત્યાં તો ધનરવતી નામની નાગણી કે છે બેટા માતા હું તારી ધનરવતી નાગણી પિતા તારા શંકર દેવ મેં નાગણીએ તને જન્મો વીર બેટા તું નવકુળ નાગનો ભણે પણ ધનરવતી નામની નાગણી એમ કે વીર ખેતલિયાને પોતાના પેટના દીકરાને મૂકીને હાલી નીકળે છે ને ઓહો આ વાતને થોડોક સમય થઈ ગયો છે પારણિયાની માલિકો વીર ખેતલિયા પોઈઠા છે પણ આ તો શંકર પુત્ર હતો એમાં કઈ કમી ન હોય મહિલા મંડળ પારણિયાની માલિકો પોઈઠા હતા ઓહો ત્યાં તો અઘર જંગલની માલિકો નારદ મુનિ નારાયણ નારાયણ ધીરે ધીરે ત્યાંથી પસાર થયા ને પારણિયાની માલિકો નજર કરી ત્યાં તો ઓહો આ શું નારદ મુનિ તો આ જુગનું જાણે ઓલા જુગનું જાણે ઓ પારણિયાની માલિકો નજર કરી આ તો શંકર પુત્ર બાપ અને અવાવરું જગ્યાએ મેકાઈ નહીં લાવ લાવ નારદ મુનિ ને ઓલી વાત યાદ આવી એ ગઢલંકાની માલિકો એ લંકાપતિ રાજા રાવણ જેને ઘેર પવન પાણી ભરે છે ના વાયુ વાગીદા કરે અરે રે જેની અગ્નિ માતાજી જેની રસોઈયું કરે અગ્નિ માતાજી રસોઈયું કરે એ જેવા ગણપતિ દેવ જેવા એ જેની વછોરું ને ચારે
જ્યારે નારદ મુનિ વીર ખેતલિયાને જ્યારે ગઢલંકાની માલિકો લઈને હાલી નીકળ્યા ને હે પણ વીર ખેતલિયો જ્યારે લડતો જાતો તો હે અને અમારા બેન એનો ગરબો લઈને આવે પણ કેવો હે નારદ મુનિ વીર ખેતલિયાને લઈને જાતા હતા પણ કેવા હે માયુડે રે ગુલાલ એ બોલો બેનુ કે તલિયા પણ જાત સુંદર મજાનો એના નામનો ગરબો હોય જેટલા બધા બેનો બેઠા છે ને બે તધર કરી અને જેટલા બધા ભાઈઓ છે વીર જો વાસંગી દાડા વીર ખેતલિયા નાગ બાપા રમવા આવ્યા હોય અને હું તો કહું જો જે માનતા હોય ને એ બે તધર કરીને તાલી પાડજો હે આજ એના નામનું હરખનું ટાણું છે જો તમને નામને બેને ખમા નો કે અરે તો એના લાલે ભરીના ઝાડવા લાજે બા આ તમુડા સલુ થા ઉડે રે ગુલાલ એ બોલો બાયુ ખેતલિયા ખેતલિયા રે ખેતલિયા હો ખેતલિયા હો એ ખેતલિયા આવાજા તો લાલપરી માં રમતો જાય એ બેનું બોલો ખેતલિયા લાલપરી માં રમતો જાય એ બોલો બેનુ ખેતલિયા ચંદન બેન લાગે પાય રે બોનો બેનું ખેતલિયા હે ચંદન માના પૂજેલા મધરી રાતનો ગજરો રાતના 12 વાગ્યાનો ટકોરો થયો હોય ચંદનબેન તો નહીં પણ આખી મહિલા મંડળ છે ને હે વીર ખેતલિયાને કે નોંધારાના આધાર એ લાલપરી વાળા એ નાગ દેવતા અને ખરેખર જો તમે બિરાજમાનો ને કાળો કળજુગ છે ડગલે પગલે પાપ વધે છે મારું મહિલા મંડળનું ધ્યાન રાખજો અને લાલપરીમાં સમજ લાલપરીનું ધ્યાન રાખજો અને ત્યારે મહિલા મંડળ નાગ દેવતા ને વાસંગી વીર ખેતલિયાને કે શું કહે હે એ ખેતલિયાને કાઈ નો કહેવાય ખેતલિયાને કાઈ નો કહેવાય ઈ તો મારા હૈયાનો હારલો કહેવાય એમાં આ એવા દેવ છે ને દયાળુ દેવ છે હે
એ રીજે તો રાજ આપી દે, જો ખીજાઈ જાય ને એને દેતાય આવડે ને એને લેતાય આવડે. હે કે જ્યારે ઈ લાલપરીના ધણી જેને વાસંજી વીર ખેતલિયા કહેવાય, હે કદાચ હાચા દિલથી જોઈને રીઝવો ને તો કદાચ માગે આપી નો દે ને તો મારા ચંદન માના પૂજેલા મારા લાલપરીના જુગ જાડવા વાળા વાસંગી વીર ખેતલિયા નહીં હો. હે અને ત્યારે ઈ ધર્મેશ રાવળ જ્યારે વિનવે ને શું કહે, હે એ ખેતલા છેડતા કાઢો નાગ કાઢો નાગ કાઢો નાગ, ખેતલા દેવ એવા છે. કાઢો નાગ એટલે કેના માટે કહેવાય? જે માનતું ન હોય ને, જેને શ્રદ્ધા ન હોય, જેને વિશ્વાસ ન હોય. બાકી ખેતલિયા એટલે કાઢો નાગ ન કહેવાય, પણ જે પૂજતા હોય, જે માનતા ન હોય, જેને વિશ્વાસ નથી એના માટે એનું નામ ન લેવા. સોગન નો ખવા એ તો ખોરીએ આવે તો પૂછો દેવ કેવા છે. એને દૂધ રે જોઈએ એના મીઠા દે પ્યાલા. એને દૂધ રે જોઈએ એના મીઠા દે પ્યાલા. એને ચંદ્રમા વાલા એને દીકરીઓ વાલી. એ પ્રથમ માતાજી ઓલો પાવો પ્રગટિયો. અરે રે ઓલા ધરતી માં ખોડલ તારે ધરા માંડવા. પણ માતાજી ધરતીએ ધરા માંડવા. જગત તેત્રી હો માતાજી માં ખોડલી તેનો તરો. પણ માતાજી રાયે ને ઓલા રેવત ના મના દેદી ઘોડા ને પલાયણો. એ નોતો ગયો મારી દેવ ને ખોડા ને તેદી દુવારે. મારી બેકરા વારી ખોડિયાલ બોલો. પણ નોતો ગયો મારી ખોડલ ને દુવારે.
તેથી ખોટું લાગ્યું તું માતાજી માં ખોડિયાલ ને ખોટું હો નાના એ હો નાના મીઠોર ને ઓલા મોડિયા રાયે છોડાવ્યા તા તુલસી ને ક્યારે તેથી પોખાડા તા સુમલ દે પરમા આજ દુઃખ બનની સુમલ દે પરમા જેના જૂનાગઢમાં માન નથી હો આજ સુમલ દે પરમાર જેદી રાકવાડ ને પૈણો તો ને તેદી જોયો તો આ સુમલ દે પરમાર જેના જૂનાગઢમાં માન નથી અણમાન નથી રાણી છે જૂનાગઢની કારવાની બાર સુમલ દે પરમારનો નેહ રહી ગયો છે ઝૂંપડી રહી ગઈ છે પણ આ સુમલ દે પરમાર તો નહીં રાકવાટ ને 6 રાણી હતી ને હાથની અણમાને થી સુમલદેવ પરમાર હતી વો પણ એમાં 6 રાણી અને હાથની અણમાને થી સુમલદેવ પરમાર ને દીકરા નોતા થાતા એટલે 6 રાણી રાકવાટે કરી હતી વો હે રાકવાટ ને એમ થયું લાય આજ કોક મારી જૂનાગઢ ની ગાદી નો વારસદાર તો જોઈ અને એક દીકરા હાટું થઈને જેને પાણા એટલા પીર કર્યા ને પણ બાપ જૂનાગઢ ની માલિકો આજ કોઈનાથી ગોતું જડે નહીં રાકવાડ ને એમ છે કે મારી કુળની દેવ ક્યાં છે આજ હું કર વગરનો છું એવા માતાજીના ભૂદેવ એવા માતાજીના ભામણ 700 માતાજીના ભુવા અને 330 માતાજીના ભુવા એવા માતાજીના ભૂદેવ જૂનાગઢમાં ભેગા કર્યા હો ભુવાને કીધું ભૂદેવને કીધું પેલા તો એટલું જોવો મારી કુળની દેવ કોણ છે હે પણ કોઈ ભુવાથી ગોતું જડે નહીં રાકવાટ ખીજાણો હો આ શું થતી ગાયત્રા છે જૂનાગઢના પેરેદારને હુકમ કર્યો કે જાઓ આ જેટલા માતાજીના ભુવા છે ભામણ છે ભૂદેવ છે ને જૂનાગઢની જેલમાં પૂરી દિયો હે પણ એવા કોક એવા માતાજીના ભૂદેવ એવા કોક માતાજીના ભુવા ભેગું ધર્મ લઈને ગયા હોય ને હે ઓહો મધરી રાતનો ગજરો થયો ને તેથી માતાજી જોગ માયા મારી ગરદરા વારી માં ખોડિયાલ મારી બેકડા વારી ખોડિયાલ ઈ ભામણને સપનું દીધું હો હે કે જા બાપ હું ગરદરા માથે બેઠી છું ને મારું નામ ખોડિયાલ છે હે આમ દીવું કે જૂનાગઢના ઉપર કોટમાં જાજે રાકવાડને પડકારીને કહેજે કે બાપ જેદી તું પૈણો તેદી તારા હોનાના મીંઢોને મોડિયા ઈ તો મારી પારે છૂટવા જોઈએ પણ તારા ભામણને પેટમાં પાપ ઉગ્યો એટલે હોનાના મીંઢોને મોડિયા તુલસીને ક્યારે છોડ્યા બાપ એ ત્યાંથી મને ખોડિયાલને ખોટું લાગ્યું આ મારી ડાભીની ખોડિયાલ હા ખોડલ દેવને બોલાવો એ મારી બેકડા વાળી ખોડલ રમે ખોડલ માડી રમે મારી ખોડલ માડી રમે